પાટણની શેઠ એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી ચાલુ વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની જાહેર પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું। તેમાં શાળા શેઠ એમએન હાઈસ્કૂલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.18% જ્યારે 12 સાયન્સમાં 67.74% પરિણામ મેળવેલ છે। શાળાની વિદ્યાર્થીની કડિયા શ્રુતિ પરેશભાઈ 12 સામાન્ય પ્રવાહમાં 97.28% પીઆર સાથે A2 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવેલ છે। ગુજકેટમાં ઠક્કર માંગલ્ય અતુલભાઈ 91.25 માર્ક્સ સાથે શાળામાં પ્રથમ નંબરે રહ્યા। શાળાના 9 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે શાળામાં અવ્વલ નંબરે રહ્યા। શાળા શેઠ એમએન હાઈસ્કૂલમાં 12 સામાન્ય પ્રવાહમાં બધી જ વિદ્યાર્થીનીઓ પાસ થયેલ છે, એટલે કે વિદ્યાર્થીનીઓનું અમારી શાળાનું પરિણામ 100% આવેલ છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે। ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ શાળાના તમામ વિદ્યાર્થીઓને ઉત્તર ગુજરાત યુવક મંડળના માનનીય પ્રમુખ શ્રી ડોક્ટર જે.કે. પટેલ સાહેબ, મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ સાહેબ, આચાર્ય ડોક્ટર શ્રી ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર સંચાલક મંડળ અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને ઢેર સારી શુભકામનાઓ સહ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું। અમારી શાળા ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના બાળકોએ પણ ખૂબ જ ગૌરવવંતું પરિણામ મેળવ્યું છે। અમને કહેતા આનંદ થાય છે કે અમારી શાળાના ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ 96.18% જેટલું પરિણામ અને 12 સાયન્સના વિદ્યાર્થીઓએ એ 67.78% જેટલું પરિણામ મેળવેલું છે। એ અમારા માટે ગૌરવવંતું પરિણામ છે। આ બાબતે બીજી પણ અગત્યની બાબત નોંધનીય છે કે 12 સામાન્ય પ્રવાહમાં અમારી શાળાની તમામ વિદ્યાર્થીનીઓ એ પાસ થયેલી છે, એટલે કે અમારી શાળામાં 12 સામાન્ય પ્રવાહનું વિદ્યાર્થીનીઓનું પરિણામ 100% છે। આ ઉપરાંત અમારી શાળાના 12 સામાન્ય પ્રવાહમાં 9 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે અવ્વલ નંબરે રહેલા છે। આમ આજનું અમારી શાળાનું ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શક તમામ શિક્ષક મિત્રોને સમગ્ર મેનેજમેન્ટ વતીથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે।